અને આગામી 16 જુલાઈએ ભાવનગરમાં ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા નીકળશે ત્યારે આ રથયાત્રાને લઈ રથયાત્રા મહોત્સવ સમિતિએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। આજે શહેરના પરિમલ ચોક ખાતે રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવી। ભગવાન જગન્નાથની પૂજા અર્ચના, મહાઆરતી અને ધ્વજારોહણ બાદ કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે શહેરના સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે રથયાત્રા મહોત્સવ સમિતિના આગેવાને જણાવ્યું કે આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા ભવ્ય રીતે યોજાશે। રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરી આયોજનની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે। આગામી 16 તારીખના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા જ્યારે ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળવાની હોય ત્યારે અત્યારથી જ ભાવેણાવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ રથયાત્રાના ઉદ્ઘાટન પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ રથયાત્રા સમિતિ સૌનો આભાર માને છે। ત્યારે 16 તારીખના રોજ સૌ ભગવાનને રંગે ચંગે આ ભાવનગરના રાજમાર્ગો ઉપર રથયાત્રાના માધ્યમથી દર્શન કરીએ, તેમનું સ્વાગત કરીએ જ અભ્યર્થના। જય જગન્નાથ।